યાત્રાધામ દ્વારકામાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાઈ। દ્વારકાધીશના બાળ સ્વરૂપે પાલખીમાં બિરાજમાન કરાયા। મુખ્ય મંદિરથી બજારોમાં ભગવાન દ્વારકાધીશનો વરઘોડો નીકળ્યો। મંદિરેથી પ્રસ્થાન કરતી વખતે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયો। ભગવાન દ્વારકાધીશની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભગવાન શ્રી કૃષ્ણ અને માતા તુલસીના જે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે જે વરઘોડો કાઢવામાં આવ્યો છે। દ્વારકામાં મુખ્ય માર્ગો પર બળદગાડા, ઊંટ અને ઘોડા સાથે મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી ત્યારબાદ દ્વારકાધીશ મંદિરમાં જે ભગવાનના જે લગ્ન છે તેનું આયોજન કરવામાં આવ્યું અને ભક્તો, જાનૈયાઓ અને માનૈયાઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને આ આયોજનમાં હાલ છે જે શોભાયાત્રા પૂર્ણ કરી અને ભગવાન દ્વારકાધીશ તુલસીજી સાથે લગ્ન ઉત્સવ યોજાશે। TV13 ગુજરાતી, કુશાલ ગોકાણી, દેવપુર।